કે પૈસો જરૂરી છે જીવન માટે, પણ પૈસો સાધન છે, સાધ્ય નથી. અને પૈસો મેળવવા માટે પુરુષાર્થ જરૂર કરો પ્રામાણિકતા પૂર્વક, પણ પાપ શું કામ કરો છો? પૈસો તો પડ્યો રહેવાનો ને પાપ ભેગા હોવાના છે. કર્મ અનુછતિ જીવ એક. પૈસા માટે પાપ ન કરો, પૈસો જરૂર કમાવો. આજે બીજું વાક્ય જોઈએ, આજે બીજો સંદેશ જોઈએ કે પ્રામાણિકતાથી કમાયેલો પૈસો, પુરુષાર્થથી કમાયેલો પૈસો પણ યાદ રાખો સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે છે. સંગ્રહ, પ્રતિગ્રહ એને આપણા ધર્મમાં પાપરૂપ ગણવામાં આવ્યું, સંગ્રહ નહીં. તમે જુઓ, હાથ કોળીઓ લે, રાખી મૂકે, એમને પકડી રાખો. જો કોળીઓ પકડી રાખો, કોળીઓ મોંમાં નાખવાનો જ નહીં, પકડી રાખો. 1 દી 2 દી, અઠવાડિયું, 15 દી, મહિનો પકડી રાખો. શું થશે? પકડી ન રખાય. પામીએ ખરા, પણ પકડી ન રાખીએ. હાથ તરત મોંને આપી દે, મોંમાં કોળીઓ જાય એટલે ચાવવાનું ચાલુ કરે, પછી મોંમાં જ રાખી મોકલ્યો. તમે 1 દી 2 દી 15 દી મોઢું હંગરી રાખે, આગળ પાસ ન કરે. શું થાય? અરે રાતના આમે તે હુતા પહેલા બ્રશ કરવું જોઈએ. મોઢામાં અનાજના કણો દાંતની અંદર ભરાયેલા રહે ને, એમાં દાંત હડે અને દાંતનો દુખાવો થાય ને, એ દાંત કહેવાય દાંત. બાકી જ્યારે દુખે ત્યારે યાદ કરાવી દે. એક જણો દાંતના ડોક્ટરની પાસે ગયો ને, પછી કે દાંત પાડવાના છે ડોક્ટર સાહેબ, બહુ દુખે. કયો? તો કે આ દાઢ. હા, કે પાડીએ. 250 રૂપિયા. ભલે કે કાંઈ વાંધો, બેહો. એની વાહે બીજા 2-3 બેઠા હતા. આને બેહો ખુરશીમાં, અને જે કંઈ કરવાનું હતું બધું ઇન્જેક્શન થોડું દઈને પછી ચીપીઓ લઈને એની દાઢ પકડીને જે આમ ખેંચીને, તો એવી જોરથી રાડ નાખી એને, આખું દવાખાનું ધ્રુજી ગયું. દાઢ તો નીકળી ગઈ. અને પછી બધું પોતા કરીને હરખું કર્યું. પૈસા ના આપવાના થયા ને, એટલે કે 1000 રૂપિયા લાવો. તો ડૉક્ટર સાહેબ તમે ફરી જાઓ છો, તમે 250ની વાત કરી હતી ને સીધા હવે 1000. તો ઓલા 3 ભાગી ગયા, એના કોણ દે? આ તારી રાડ સાંભળીને ઓલા 3 હતા એ મારા પેશન્ટ ભાગી ગયા, એના કોણ દે? કે લાવ હવે 1000 રૂપિયા એક દાંત કાઢવા. હેરાન કરી નાખે દાંત. ખાલી અનાજના થોડા કણો દાંતની અંદર ભરાયેલા રહે, અને એમાં ચોકલેટ કે સાકર, કોઈ મીઠાઈ, એવા કણો જો ભરાયેલા રહ્યા, ખતરનાક. દાંતનું એનેમલ છે ને, સાયન્સ એમ કહે છે, શરીર શાસ્ત્ર, કે દાંતનું એનેમલ, દાંતની ઉપરનું જે સફેદ પડ, એ તમારા શરીરનો સૌથી હાર્ડ પદાર્થ છે. તમારા શરીરનો સૌથી હાર્ડ પદાર્થ હોય તો એ છે દાંતનું એનેમલ. પણ જો અનાજના કણો એમાં ભરાયેલા રહે તો એવા સૌથી સખત પદાર્થ, એવા એનેમલને પણ એ ડેમેજ કરે છે, કાઢી નાખે. ટાટર એવું જામે. હંગરી રાખો. જો મોઢામાં અનાજ, મોઢાને મળ્યું, હંગરવા હાટું નહીં, ચાવીને એને પાછું જઠરને પાસ કરવાનું છે. એમ જઠરાગ્નિમાં આવે એટલે તરત ચાલુ થાય એના કેમિકલ્સ અંદરના જે હોય પાચક રસો, એનું કામ કરે. એની અંદરથી રસો લઈ લે અને પછી પાછા આગળ. હવે પેટ પાછું પાસ ન કરે ને પેટ જ હંગરી રાખે તો શું થાય?
આપણા વૈદો, આપણા જાણકારો એમ કહે છે કે બધાય રોગનું મૂળ કબજિયાત છે. પાસ કર્યા કરો, સંગ્રહ નહીં, પાસ કરો. એમ પૈસો પણ સંગ્રહ માટે નથી, પાસ કરો, પાસ કરો, સદુપયોગ કરો. એ તમારે પરમાર્થમાં પૈસો ન ખર્ચવો હોય તો લગ્નમાં જોરદાર લગ્ન કરો. પૈસો ભગવાને આપ્યો હોય ને તો જોરદાર લગ્ન કરો, કરોડો રૂપિયા ખર્ચો તમારે. સારું એ છે કે તમે લગ્ન કરો તો પછી હારો એવા સમૂહ લગ્નો કરો કે કેટલી ગરીબની દીકરીઓ, કેટલી એવી બાપ વગરની દીકરીઓ એને સાસરે વળાવો. પણ ઘણાને એ બધામાં રસ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ તારી પાસે પૈસો છે તો તું તારા દીકરા કે દીકરીના લગ્ન કરતો ધામધૂમથી કર. અને ભાગવતના મહાત્મ્યમાં તો લખ્યું છે કે ભાગવત કથાનું આયોજન કરે માણસ તો જેની તાકાત છે, જેની ફેર છે આપણી ભાષામાં, એણે પોતાના દીકરા કે દીકરીના લગ્નની અંદર જે રીતે ઉદારતાપૂર્વક દ્રવ્ય વાપરવું એ રીતે ભાગવતમાં પણ એ રીતે વાપરવું. આવું મહાત્મ્યમાં ચોખ્ખું. હું શ્લોક વાંચું, ઉભા રહ્યો ને. એ રીતે એણે દ્રવ્ય ખૂબ ઉદારતાપૂર્વક ખર્ચવાનું છે. ઉભા રહ્યો. થેન્ક યુ. હવે અટાણે મળતું નથી મને. તમારે ભાગવતના મહાત્મ્યના 6થા અધ્યાયમાંથી શ્લોક ગોતી લેવો. 6 અધ્યાયનું મહાત્મ્ય છે. અત્યારે સમય જશે. પણ લખ્યું છે, વ્યાસ ભગવાનની આજ્ઞા છે. વાપરવું શું કામ? કે તમારો સંગ્રહિત જે પૈસો છે એ તિજોરીમાંથી બહાર નીકળે, તિજોરીમાં પડ્યો ન રહે. માંડપ વાળાને મળે, લાઇટ વાળાને મળે, કેટરર્સને મળે, માળીને મળે, ગ્રોસરી સ્ટોર વાળાને મળે. પૈસો ડિસ્ટ્રીબ્યુટ થાય, પૈસો ફરતો થાય. પૈસો જેટલો ફરતો રહે એટલી ઇકોનોમી તંદુરસ્ત રહે. 2 વસ્તુ હોવી જોઈએ. એક તો રક્ત વિકાર ન થવો જોઈએ, અને બીજું રક્ત ક્યાંય અટકવું ના જોઈએ. હે ને? હાર્ટ એટેક એટલે શું? કોલેસ્ટ્રોલના હિસાબે કોઈક ઠેકાણે આર્ટરી એકદમ બ્લોક થાય છે, બરાબર? અને એને કારણે રુધિરાભિસરણની પ્રક્રિયા ખોટકાય છે, બરાબર? એને કારણે એટેક આવે અને હાર્ટ એટેકમાં માણસ મરી જાય. લોહી બરાબર ફરતું રહેવું જોઈએ. મગજમાં એ પ્રમાણે કંઈ ગડબડ થઈ, ક્યાંક ક્લોટિંગ થઈ ગયું અને મગજમાં ક્યાંક અટક્યું અને બ્રેન સ્ટ્રોક આવે, લકવો મારી જાય શરીરનું અંગ. જેમ શરીરમાં લોહીનો વિકાર પણ ન થવો જોઈએ અને લોહીના પરિભ્રમણમાં બાધા પણ ઉત્પન્ન ન થવી જોઈએ, લોહી ફરતું રહેવું જોઈએ. બસ એ જ રીતે સમાજમાં પૈસો પણ વિકૃત ન થવો જોઈએ. બેઈમાનીનો પૈસો એ વિકૃત પૈસો છે, લોહી વિકાર નહીં. એમ વિત્ત વિકાર પણ નહીં હોવો જોઈએ. પૈસો નીતિ નો હોય, વિકૃત ન હોય. તમારી આવક, તમારી સમૃદ્ધિ, તમારી કમાણી વિકૃત ન હોય. રક્ત વિકૃત ન હોવું જોઈએ, લોહીનો વિકાર નહીં. વર્ણ એ વ્યવસ્થા છે, પણ આ ઊંચો ને આ નીચો આ વિકાર છે. એટલા માટે ગંગા સતી પાનબાઈને કહે છે કે કાઢવો વર્ણનો વિકાર. આ વર્ણનો વિકાર છે. બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો તેથી જ જન્મવા માત્રથી કોઈ ઊંચો પોતાની જાતને માનવા માંડે, એ વિકાર છે.
એજી કાઢવો વરણનો વિકાર, ભક્તિ રે કરવી એને નિર્મળ રેવું ને, એ મેલવું અંતરનું અભિમાન. વર્ણ વ્યવસ્થા છે એને આપણે વિકારમાં બદલાવી નાખી. માત્ર જન્મથી આપણે માનવા માંડીએ કોઈને ઊંચો કોઈને નીચો, વિકાર. તો જેમ લોહીનો વિકાર ન હોવો જોઈએ, નહીં તો રોગ થાય, એમ વિત્તનો પણ વિકાર ન હોવો જોઈએ. આજે તકલીફ એ છે, સમાજ દુઃખી એટલા માટે છે કે વિકૃત વિત્ત, વિકૃત ચિત્ત, વિકૃત પિત્ત. વિકૃત પિત્તને કારણે ચામડીના રોગો થાય. જેટલા ચામડીના રોગો છે એ બધા પિત્ત જ છે. તો વિકૃત પિત્ત, વિકૃત વિત્ત પૈસો, અને વિકૃત ચિત્ત, એને કારણે તો બલાત્કારો થાય છે. પશુ થઈ જાય છે માણસ. અરે માણસ, બલાત્કારી માણસને પશુ કેવો નહીં, પશુને ગાળ દેવા બરાબર છે. કે પશુ બલાત્કાર નથી કરતા. પશુની સૃષ્ટિમાં ક્યાંય બલાત્કાર છે જ નહીં. આ વિકૃત ચિત્તમાંથી ઉઠેલા ઉપદ્રવો છે. અને બીજી બાજુ ચિત્તને બોલે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એ ચિત્ત વૃત્તિનો નિરોધ પરમ તત્વમાં એ યોગ છે. પરમ તત્વ સાથે જોડાઈ જાય માણસ, યોગી બને. પેલો યોગી છે અને આ ભોગી છે. વાત ચિત્તની સ્થિતિની છે. વિકૃત છે કે સંસ્કૃત છે. તો ચિત્ત પણ વિકૃત ન હોય, સંસ્કૃત હોવું જોઈએ. વિત્ત, તમારો પૈસો પણ વિકૃત ન હોવો જોઈએ. અનીતિ સે ધન હોત હૈ બરસ 5 અરુ 7, તુલસી 12 બરસ મેં જડા મૂલ સે જાત. આપણે ત્યાં ગામડાના લોકો એમ કે પોદળો પડે ને તો પછી ધૂળ લીધા વગર ન જાય. પોદળાને ઉપાડો એટલે પોદળો તો જાય, એની હારવાર ધૂળે લેતો જાય. એમ અનીતિનું તમારા ઘરમાં આવશે, ઈ તો જશે જ, પણ હારવાર થોડું પરસેવાનું કમાણા હશો એને ખેંચીને લઈ જાય. વિકૃત ચિત્ત ના હોય, વિકૃત વિત્ત ના હોય, વિકૃત પિત્ત ના હોય, સ્વસ્થ રહો. અને બીજું કે વિકાર ન હોય, એની સાથે સાથે સંગ્રહ નહીં. નીતિનું હોય ધન, એનો પણ સંગ્રહ ન કરવો. હવે તો બહુ ઓછું દેખાય ને, તમને જોયું રહોળી થતી ઘણા, અને રહોળી થાય એટલે એવું કદરૂપું થઈ જાય શરીર, બહુ ખરાબ લાગે. બધાય પૂછે આ શું થયું? એમ પૈસાનો સંગ્રહ, રૂપિયો છૂટે જ નહીં, હાથ લાંબો થાય જ નહીં, પોતાને માટે વાપરે નહીં. સંગ્રહ, માત્ર સંગ્રહ. યશ, ભોગ અને નાશ, ધનની આ 3 ગતિ શાસ્ત્રોમાં વર્ણવી છે. યા તો યશ કમાઓ, હારે માર્ગે વાપરો, ગરીબો માટે વાપરો, યશ કમાઓ. યા તો તમે પોતે ભોગવો, પોતે તો લહેર કરો, રૂપિયા તો વાપરો. યશ, ભોગ, અને નહીં તો પછી નાશ તો નક્કી છે. કાં તો એક દી પૈસો તમને છોડીને વયો જાય,
અને જો પૈસો તમને છોડીને નહીં જાય તો એક ને એક દિવસ આપણે તો એને છોડીને જવું જ પડશે. एक दिन ऐसा आएगा कि धन को छोड़कर हमें जाना पड़ेगा. सब यही रह जाएगा. धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारी जना स्मशाने देहश्चितायाम परलोक मार्गे कर्मानुगो गच्छति जीव एकः. શું અદ્ભુત શાસ્ત્ર વચનો છે. નાશ તો નક્કી છે. તો યશ, ભોગ અને નાશ આ ત્રણ ગતિ છે ધનની. તો ડોંગરે બાપાનું બીજું વાક્ય, સંપત્તિ સદુપયોગ માટે છે, સંગ્રહ માટે નથી. મોઢું સંગ્રહી રાખે તો મોઢું બગડશે, પેટ સંગ્રહી રાખશે તો પેટ બગડશે. હરે કૃષ્ણ Oh